અમરેલી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં થઈ રહેલા કામોમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના પ્રહલાદ સોલંકી અને શહેરીજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનો અહેવાલ અબતક મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈ નગરપાલિકા હરકતમાં આવી તાત્કાલિક ધોરણે નગરપાલિકા ચીફ અને વિપક્ષ નગરપાલિકા સભ્યના પ્રતિનિધિ પ્રહલાદ સોલંકી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં નબળા અને ખરાબ બ્લોક કાઢી નવા બ્લોક નાખવામાં આવ્યા તેમજ અલગ અલગ 3 જગ્યાઓ પરથી બ્લોકના સેમ્પલ લઈ ગુણવત્તાની તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। રિપોર્ટમાં જો નબળી ગુણવત્તા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે જે અબતકમાં એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને આપણે જોયું હતું બ્લોક જે છે એ તૂટી ગયેલી હાલતમાં હતા, સેકન્ડ યર બ્લોક નાખ્યા હોય એવી પરિસ્થિતિમાં હતા। ત્યારે લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે નગરપાલિકાના ચીફ સાહેબ જે છે આજે સ્થળ ઉપર મુલાકાત લીધી છે ને તૂટી ગયેલા જેટલા બ્લોક છે અહીંયા એ હાલ અત્યારે કઢાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આપણે ચીફ સાહેબને કહીશું કે હકીકત અત્યારે જે આ બ્લોક પેવિંગનું જે કામ ચાલી રહ્યું છે એ અન્વયે અમને ત્યાં મૌખિક રીતે ફરિયાદ મળતા આજ રોજ અમારા એન્જિનિયર શ્રી, કન્સલ્ટન્ટ શ્રી અને હું પોતે પણ સ્થળ ઉપર રૂબરૂમાં આવી અને જે આવી કોઈ ફરિયાદને અનુલક્ષીને બ્લોક કાઢી અને એની ટેસ્ટિંગ કરવા માટેની આગળની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે। સર, આજે કામગીરી ચાલી રહી છે અત્યારે, જે હવે આગળ કોઈ નબળી કામગીરી થશે તો એક્શન કેવું? હા, આગળની પણ કામગીરી માટે જરૂરી સૂચનાઓ અમારા એન્જિનિયર મારફતે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ આવા જે કોઈ કામો આગળ થતા હશે અને આવી ક્વોલિટીના ન થાય તે માટે જરૂરી તકેદારી રૂપે એમને અત્યારથી જ આ પ્રમાણેની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે અંગે તકેદારી રાખવાનો એમને જરૂરી ચોક્કસ પ્રબંધ કરવામાં આવશે। જે આપણે જોયું જે ચીફ સાહેબે અત્યારે જે કામગીરી રોકાવીને જે નબળી કામગીરી છે એને હટાવવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે આપી દેવામાં આવી છે કે નબળી કામગીરી જે છે એ ચલાવી નહીં લેવાય। કોઈ પણ જાતના બ્લોક તૂટી ગયા હોય કે રોડ અન્યથા કોઈ પણ ખરાબ કામ થયા હશે તો તેઓને ચાકી નહીં લેવાય તેવી ચીફ સાહેબની ખાસ સૂચના જે છે હાલ આપી દેવામાં આવી છે। પ્રદીપ ઠાકર, અબતક ન્યૂઝ, અમરેલી।